નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં 0 થી 5 વર્ષના 4220 બાળકોમાં લોહીની ઉણપ બાળકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે। મહેસાણા જિલ્લામાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા 797, તો કુપોષિત બાળકોની સંખ્યા 3423। આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના પરીક્ષણ દરમિયાન સામે આવ્યા ડેટા। આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોનું સેમ અને મેમ પદ્ધતિ અંતર્ગત થાય છે પરીક્ષણ। મહેસાણામાં આવા બાળકો માટે વિવિધ કંપનીઓની લેવાશે મદદ। યુજીવીસીએલ બહુચરાજી અને સતલાસણા તાલુકામાં સગર્ભા મહિલા અને કુપોષિત બાળકોની ઉપાડશે જવાબદારી। મહેસાણા જિલ્લામાં લાખ પ્રયાસ છતાં દર વર્ષે કુપોષિત બાળકોની વધી રહી છે સંખ્યા। જે લેટેસ્ટ ડેટા છે એ પ્રમાણે 3423 જેવા બાળકો જે છે એ મેમ છે, એટલે કે મધ્યમ કુપોષિત, અને અતિ કુપોષિતવાળા 797 જેવી સંખ્યા છે। અને એને આપણે સુપોષિત કરવા માટે જતન અંતર્ગત એક ચોક્કસ SOP બનાવી છે, જેની અંદર એક બાળકનું અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 થી 5 વખત ફોલોઅપ લેવામાં આવે છે। અને ICDS ડિપાર્ટમેન્ટ તરફથી એનું જે પોષણ સ્તર છે એ સુધારવા માટે ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે। અને જે મેડિકલ સારવાર પાત્ર છે તે એ આખો જે રોલ છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જાય છે। અને આમાં અમે ICDS અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તો કામ કરે છે, પણ એના સિવાય પણ આપણે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ CSR ફંડિંગ પણ લાવ્યા છે, ને જે અંતર્ગત અત્યારે UGVCL કંપની જે છે મહેસાણામાં, તેઓએ બેચરાજી અને સતલાસણાના જે કુપોષિત બાળકો છે તેમના માટે CSR ફંડ પ્રોવાઈડ કર્યું છે। અને જે અંતર્ગત સારામાં સારી ન્યુટ્રિશનલ કીટ બાળકોને આપવામાં આવે છે, અને જે સગર્ભા બહેનો છે જેમનું વજન 45 કિલોથી ઓછું છે તેઓને પણ આપણે ન્યુટ્રિશનલ કીટ પ્રોવાઈડ કરીએ છીએ UGVCLના સપોર્ટથી। અને એ કીટમાં બહુ જ સરસ જે અંદર જે કન્ટેન્ટ મૂક્યા છે આપણે એક્સપર્ટના ઓપિનિયન પ્રમાણે એમાં અંદર બધું મૂકવામાં આવ્યું છે, અને એ આપણે લાભાર્થીને એન્ડ ટુ એન્ડ ડિલિવર કરીએ છીએ। અને એ લોકોને બહુ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે કે તેઓ ઘરે એ કીટમાંથી કેવી હેલ્ધી રેસીપી બાળકો માટે બનાવી શકે, અને ANC માટે પણ જે ઘરના સભ્યો છે એવી રીતે બનાવીને એમનું પોષણ સ્તર સુધારવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। મેમ, 0 થી 5 વર્ષના જે બાળકો છે એમાં અતિ કુપોષિત બાળકો કેમ, એમની સંખ્યા કેમ સામે આવી રહી છે? અતિ કુપોષિત બાળકોની સંખ્યા પોષણ સ્તરમાં તો પ્રોબ્લેમ છે જ। ડાયટરી હેબિટ્સ છે, હાઇજીન, આ બધાના કારણથી આપણે કુપોષિતનું પ્રમાણ જોવા મળે છે। અને બીજું કે જે ANC કેર, એટલે જ્યારે બહેનો પ્રેગ્નન્ટ હોય છે ત્યારે જો સરખી સાર સંભાળ લેવામાં ના આવી હોય, બાળક જન્મે ત્યારે એનું જે ફીડિંગ પ્રેક્ટિસ છે એ પ્રોપર ના હોય, 6 મહિના પછીનો જે ઉપરી આહાર છે તેમાં જો સરખી રીતે સાવચેતી કે માર્ગદર્શન પ્રમાણે જો લાભાર્થી કરતા નથી તો પછી બાળકને કુપોષિત થવાની સંભાવના હોય છે। એટલે જ આ બધું એવું નથી કે બાળક આંગણવાડીમાં કે ભાઈ 3 વર્ષનું કેવી રીતે કુપોષિત મળ્યું, પણ એ તો જ્યારે માતા પ્રેગ્નન્ટ બને છે ત્યારથી જ એ બધું ફોલોઅપ કરવાનું હોય છે। અને હવે તો એનાથી પણ આગળ અમે વિચારીએ છીએ કે જે એડોલેસન્ટ કિશોરીઓ હોય છે ત્યારથી જ એની સાર સંભાળ રાખીએ છીએ કે ભાઈ એને લોહી જે હિમોગ્લોબિન છે ઓછું ના રહે, અને એનું પોષણ સ્તર સારું હોય તો જ્યારે ફ્યુચરમાં મેરેજ કરે, એનું બચ્ચું આવે તો હેલ્ધી આઉટકમ આપણને મળી રહે। તો વાલીઓને શું સલાહ છે કે એમના બાળકનું 0 થી 5 વર્ષના બાળકનું કેવા પ્રકારનું ડાયટ માટે ધ્યાન રાખવું? ડાયટ કરતાં બી સૌથી પહેલું અમારું તો એ જ પ્રયત્ન હોય છે, તમામ લાભાર્થીઓને મારે કોમ્યુનિટીમાં એ જ મેસેજ આપવો છે કે તમે તમારા બાળકને આંગણવાડી ખાતે અવશ્ય મોકલો, કારણ કે તમે ત્યાં સુધી નથી આવતા તો એ મેડિકલ તપાસથી પણ વંચિત રહી જાય, આંગણવાડીમાં જે એમને પોષણવાળો આહાર મળે છે તેનાથી પણ વંચિત રહી જાય, અને ઘરે પણ એ લોકો એટલી કેર નથી કરતા, એના કારણે આવી સંભાવના થાય છે કુપોષિત થવાની। એટલે પહેલાં તો તમે આંગણવાડી સુધી બચ્ચાને લાવો, એની મેડિકલ તપાસ જે RBSK ટીમ પાસેથી કરાવડાવો, કેમ કે 0 થી 18 વર્ષના બાળકોને RBSK ટીમ સ્ક્રીનિંગ કરતી હોય છે। અને આંગણવાડીમાં બહુ સરસ એમના માટે સ્પેશિયલ એવી રીતે ડાયટ હોય છે કે બચ્ચું પૂરતું પોષણ એને મળી રહે અને કુપોષિતમાં ના જાય, તો ત્યાં સુધી લાવવા બહુ નેસેસરી છે। અને એના સિવાય પણ એવું બી નથી કે તમે ત્યાં લાયા પણ પછી ઘરે કાળજી નહીં રાખો તો પણ બાળક કુપોષિતમાં જવાની સંભાવના રહે છે। એટલે ઘરે પણ આ જે ન્યુટ્રિશનલ કીટ અમે આપીએ છીએ એમાંથી કેવી રેસીપી બનાવી એ ICDS ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સંપૂર્ણ એનું માર્ગદર્શન આપવામાં આવે છે।